બતર ગઢવાળી મેલ આ બધાય ના જાલા બાવડા મેલી મોઘેરો મારો બતર મ્યાલડી આ કાકા કોટો મારે કોઈ નથી મામાને રે મોહા આ જગે તરફ છોડ્યો હે આ જગે તરફ છોડ્યો એકલો મેલી આ ગઢવાળી બાવડા મેલીશ નહીં મોઘેરો મારો માવતર મ્યાલડી આ બધાયના બાવડા મેલીશ નહીં પણ એવું મારા ધરતીના ભાડીજીલા આપા ખેતલાના ભાવથી યાદ કરતો કોઈ લખે મારી જગદંબાના બધા મારી ભગવતી આઠે પોર આનંદ કરાવશે બા અમારા ભાઈ ને બતાવો હવાર દીના તાવડે બેઠા હતા અત્યારે હવે બધાને જમાડી સાહેબ જેનો સમય ઘડીક આવ્યો છે અને અત્યારે એ ભગવતીને વધાવો છે અને વધાવો જોરદાર તાળીથી વધાવો સાહેબ અને આપા ખેતવાની હાજરી થઈ છે અને આપાને ભાવથી યાદ કરતા હોય ત્યારે ये विरल तो आवे रे ये विरल तो आवे रे क्या हालो माटे थोड़े केड़े राखो ने मित्रो हालो माटे थोड़े केड़े राखो ये
છોકરીને બોલાવી અને મારું ખેતલાનું નામ લે કે શરમળિયાનું નામ લે. આમ તો મારા નામની એક અગરબત્તી કરે અને જ્યાં ડંગ દીધો એને તો પલમાં ઉતારી ન દઉં ને તો એક ખેતલો બટી જાવ. ભાઈ એ મારા ખેતલિયા બાપાની મરજી એવી એ અરજી કરી છે એને હો એ અરજી કરી છે એને એ આપા આવો ના આવો ને હડે એ તમે આવો ના આવો ને હડે પણ માંડવડે રમવા પધારો. તકલીફ હતી ને તારે એક જો લંકાની અંદર જો કારણ કરી મરી ગયો એક ખેતલો બેઠો તો ભલાયું આવો ભલાયું જય હું તમારા નામ નહીં અહીં આવો ખેતલો રમે સાહેબ જેને બિન વારસંગી કહેવાય આપો ખેતલો કહેવાય આપો તો લહાણીઓ કહેવાય પણ જેને અનેરા અવાજની મારી પાસે સાહેબ યાદ કરે ઘણા અવાજની મારી પાસે યાદ કરે અને એ આપા ખેતલાના ભાવથી યાદ કરતો હોય તો કેવી રીતે હરે બાબુ માતા ધોરી નાગણી હરે બાબુ પિતા દાદા શંકર દેવા દેવ राम ने वाली राम गरी सीता ने वाला राम ए होला भोला ने वाला यना होला रे ભાઈ મારી શેદડાના શોખ વાળી ભગવતી માં ભરોસે 201 રૂપિયા જોરદાર તાળી પાડો મારી શેદડાના શોખ વાળી ભરોસે સાહેબ આજે ખરેખર કેવું પડે આજે એટલી બધી ટાઈટ નથી ને એવું કઈ ઝાકળ પડ્યો નથી ને તાળીમાં કેમ ઝાકળ પડી ગયો હાવ મફત છે તાળી પાડો સાહેબ શેદડા તાલુકા સદસ્ય રમેશસિંહ ગોહિલ અહીંયા 1001 રૂપિયા આપી મારી જગદંબા ગઢવાળી મેલડીને વધાવો છો વધાવો જોરદાર તાળીના ગડાથી વધાવો સાહેબ આ બસ તાળીમાં પાછા પડતા જ નહીં હોય અને એ ભગવતી મારા ગોહિલના કળભાગલે ભગવતી ચામુંડા આવે સાહેબ અત્યારે ખરેખર કેવું પડે અત્યારે કોઈ 2 સોપડે વધુ ભણી જાય તેમ કે અમે એકચ્યુઅલી દેવી દેવતાને નથી માનતા તું તારા બાપને નથી માનતો પણ સાહેબ આપણા ભારતની મારી પાસે 242 રજવાડા હતા પણ એક રજવાડું મહાવિનાનું નહોતું ગંગા દરિયા ગોહિલ ભાવેણાની ધરતી માથે જેને મારી ભગવતી આ ખોડિયા દીજે જેને 1800 પાદરના ધણી બનાવ્યા હતા પાટની બજારની મારી પાસે હલપત ને ચાલ મકવાણા જેને ભગવતી આજ ગીરી છગતી રીજા જેને 2300 ગામના તોરણ બાંધ્યા હતા સાહેબ ખાસર ખુમાણ ને વાળા એ સોટીલા 24 ની મારી પાસે હોગલા બાપુ ખાસર જેને 2400 ગામનો ધણી બનાવ્યો તો મારી ચામડાએ બનાવ્યો હતો સાહેબ એ સાહેબ આપણે પડકે નજીકમાં તળાજાની બાજુમાં તળાજા તાલુકાનું બાખલકા ગામ બાખલસી બાપુ દરબાર
જેને ભગવતી માં બલાડ રીજા 32 ગામનો ધણી બનાવ્યો છે સાહેબ. પેલા રાજા હતા એ પણ માતાજી જેને રજવાડા આપ્યા હતા સાહેબ. અત્યારે ઉગીને ઉભા થતા એને નથી માનતા. અને એ ભગવતી ચામુંડા આવ્યા છે સાહેબ. કારણ કે સાહેબ ચામુંડા લગભગ બધાને કુળદેવી જેને 2 મુખ વાળી ભગવતી ચામુંડા મળી છે. કાં તો ચોટીલાના ડુંગર વાળી, કાં તો પાનેરાના પહાડ વાળી, અને કાં તો હે ઊંચા નીચા કોટડા વાળી મારી કાળિયા ભીલની ખાંડિયા ત્રિશુળ વાળી જેને ચામુંડા છે. મિત્રો વિચાર કરજો, આપણે નજીકમાં કોટડા કાળિયો ભીલ થઈ ગયો, જેની 9 વર્ષની ઉંમર હતી ને જેના માને બાપ આ લોક છોડીને પરલોકની માલપા વહી ગયા. તેથી આંખમાંથી ધડક 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 એ આવનારી ધાર પડતી હતી. રામ ભરોસે 501 રૂપિયા આવે સાહેબ. તેથી કોઈ ભાઈ થયું કાકા કુટુંબ કોઈ નહોતું સાહેબ. અરે ભગવતી માતાજીનું એક ખાંડિયું ત્રિશુળ હતું અને એની સામે બેહી આંખમાંથી ધડક 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 એ આવનારી ધાર પડે છે ને એમ કે હે માં આ કાકા ખૂટ્યા કુટુંબ ખૂટ્યું મામાન મારું વહાળ ખૂટી ગયું. જગતના શોખની માલમાં મારે કોઈનો આધાર નથી. અને એવા ટાણે મારી ચામુંડા કે સાહેબ હે મારા કાળિયા એ તારી નહીં પણ તારા બાપ જહાબીલનું ભજન પીડ્યું છે સાહેબ. આ બધા ભુવાને લાગુ પડે. સાંભળજો, ઘણા ભુવા એમ કે મારી માતાજી કામ નથી કરતી. હે ઘણા ભુવા એમ કે મારી માતાજી કામ નથી કરતી પણ તારું ભજન નથી. કોઈ પથારી પૂછો હું તારા તલની પડી દઉં ખાર, પણ એટલું કરતા જો મને છોડ નહીં તો દુનિયાની માલપા હું તને ન્યાલ કરી દઉં સાહેબ. તમે કોઈ પણ ભગવતી ના બનો ને એટલે એકવાર દુનિયા પાસે દાંત કઢાવે કે જો હામો સામુંડ વાળો હાલ્યો થાય, જો સામુંડ વાળો હાલ્યો થાય, પણ છતાં ભગવતીને છોડો નહીં તો દુનિયાની માલપા ન્યાલ કરી દે. એટલે ઓલા પાસે કાંઈ નહોતું ને, પણ સાહેબ જેની માથે માનો હાથ પડે ને સાહેબ કે કાળિયા તારા બાપ જહા પેલું ભજન પડ્યું છે, તારા બાપની લાલ લોબડી છે દરિયાની માલપા નાય અને માથે ઠેકડો માર. સાહેબ 9 વર્ષનો કાળિયો ભીલ એ કોટડાના કાંઠે ભેખડની માથેથી આમ દરિયાની માલપા નજર કરીને ભૂખવાટા કરતો હતો કે માં આ દરિયાની માલપા મોટા મોટા મોજા ઉછળે છે. આમાં હું એક કાળિયો નહીં પણ અનેક કાળિયા હમાઈ જાય મારી. અને તેથી મારી સામુંડા કઈક જા મારા દીકરા એ મારા ઉપર ભરોસો રાખી દુનિયાની માલપા જાય એકવાર ઠેકડો માર અને દુનિયા આખી ધરતીની માથે દોડે અને જા મારા કાળિયા તને દરિયાની માથે દોડું દેવડું કે માન્ય તારી સામુંડા આવી ગઈ બા તારી સામુંડા આવી ખમા કહો આ દુનિયાની માલપા રખડવું હોય ના રખડે અને મારી સામુંડાનું નામ લઈને રખડે અને જો બાપ કડવો કાટો વાગવા દઉં ને તો એક ગોહિલ કુલી સામુંડા ભાઈ બધો જોરદાર તાળીઓ દઉં મારી ચામુંડા આવી છે સાહેબ. અને સાહેબ એ અહીંયા લગભગ બધાની કુળદેવી ચામુંડા છે. સાવણ કોની કોની કુળદેવી છે એકવાર ઊંચો વાત કરો તો સાહેબ જોઈ લો. વાહ કારણ કે સાહેબ 2 મુખવાળી ભગવતી માં છે અને એ ભગવતી માં ચામુંડા આવ્યા છે. એ માતાજીને ભાવથી બિરદાવો ત્યારે હે મારી ચામુંડના નામ ઉપર ભરોહો રાખ્યો એ પછી રે થાય નહીં વાળયનો વાકો આખી દુનિયા જીતાડે મારી માતા હે માં જીતાડે મારી માતા
રે થાય નહીં વાળીનો બાપો આખી દુનિયા જી તને મારી માતા હે માં નકજી કાઢ મારી માતા બોલો મેળીનો માંડવો છે ઉભા એમાં એક રમવા આવી છે ગોયલ કુલની સામુંડા આજ જો કદાચ આજ 500 વાપરે તો 5 લાખ આપું રહીને તો એક ગોયલ કુલની સામુંડા બની ભલાયું અને એવી ભગવતી ચામુંડા આવ્યા છે માતાજીને ભાવથી બિરદાવા છે થઈ જાય બે ઘડી બધાને બે હાથ ઊંચા ભાવ છે જે ચા બાલુ ડાડા ચામુંડને વાલો થા ભલાઈ મારી ભલાઈઓ કદાચ આ મેળીના 100 કલાકના નવરંગનો માંડવો છે અને છે ને જાબા હું એક ગોયલ કુલની સામુંડા કહું કે 100 કલાક પૂરી થાય એ પહેલા તું મેળની પ્રમાણ આપે ને તો માંજે ગોયલ કુલની સામુંડા ભલાઈઓ મારી ભલાઈઓ જાઓ મારી જાઓ અને એ ભગવતી મારી ચામુંડા રમશે જ્યારે એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો એ માતાજી તમે રે એ ચામુંડા તમે રે જોઈને અમારો હૃદયો રાજી મેળીનો માંડવો છે ને આજ મેળીના પથડે બેઠા એટલે જો કડવો કાંટો વાગવા દઉં ને તો મને સામુંડાને ખોટ પડે ઓ ભાઈ અમારે હિંમત છે વીરકોટ થી વધારે છે 201 રૂપિયા આપી જગદંબાના વધાવો છો તો એને જોરદાર તાળીથી વધાવો બોલો મારી જગદંબા આઈ અરે એ ભગવતી મારી ભેળિયા વાળી આઈ આવે ભલો ચામુંડા ભલો ના એ તો કે છે આગળ કારણ કે સાહેબ અમારા ગોહિલ પરિવાર છે માં ચામુંડા હોય પાછળ ખોડિયારમાં હોય સામુંડા બોલો અત્યારે માંડવે રમવા આવે છે ઓ બા મલાઈ મારી આજ કદાચ 2 હાથનો સાયો હોય અને જાઉં કોઈ સામુંડા હોય જો ત્યાં 4 હાથનો સાયો ન કરી દઉં ને તો એક સામુંડા મટી જાવ ઓ બાપ બોલો મારી સામુંડા બોલો બાપ અને એવી ભગવતી ચામુંડા રમે છે જ્યારે એટલે કોટડામાં કાળિયાર ભીલને એક કીધી તે રખવાળી એ થોડી દરિયા કાંઠે આવી એ હર મારા દીકરા હર મારા ભોલકા હર મારા કાળિયા રોતો આવે
હે મારી માતાના પગલા જા જા બોલો વાહ વાહ મારી ભગવતી આઈ ખોડિયાર ખમાને ખમા કોબા ભાઈ અને એવી જગદંબા આઈ ખોડિયાર આવ્યા સાહેબ ખરેખર ભગવતી આઈ ખોડિયાર આવ્યા ને કેવું પડે સાહેબ ઘણા પરિવારની માલપા દીકરી દીકરાનો જન્મ થાય ને સાહેબ એટલે એમ કે ભાઈ અમારે શું ચેક છે સાંભળજો આજે ઘણા ઠેકાણે હું સાંભળું છું દીકરી દીકરાનો જન્મ થાય કે કેમ કે અમારે કહેવાય સૂચક છે ભાઈ પણ સાહેબ એની કાંઈક કૃપા હોય ને ત્યારે થાય છે જન્મની કે સૂચક નડતી નથી એવું કોઈ નહીં સાહેબ કારણ કે સાહેબ તમે એમ કહો કે સૂચક અમને નડે 16 વર્ષનો ધણી 13 પરજુનો રાજા સાહેબ જુનાગઢની માલપા નવ ગણ થઈ ગયો બધાએ સાંભળ્યું છે સાહેબ હુમલદેવ પરમાર જેને ભગવતી આ ખોડિયારા દાણા આપ્યા હતા કે જાત તારો જાતો વંશ રાખો તો હું ખોડિયાર રાખું ગળતરના કાંટો વાળી રાખું પણ સાહેબ આપણે એમ કે ભાઈ અત્યારે માણસો બહુ ઈર્ષ્યાળા થઈ જાય આવું નથી જુનાગઢની માલમાં 7 રાણીઓ હતી અને એક રાણીને મારી ભગવતી આ ખોડિયાર હુમલદેવ પરમારને દાણા આપ્યા કે જા 5 દાણા ગળી જાય તારો જાતો વંશ રાખો તો હું ખોડિયાર રાખું કે હવારના પોરમાં કાળી કરતા કવલી ગાયનું દૂધનું ટીપું હાથમાં લઈને 5 દાણા ગળી જાય છે પણ દાણા ગળવાની તૈયારી કરે કે 100 રાણીઓ બીજી હતી કે જો આ દાણા ગળી જાય તો આને દીકરો થાય તો એનું માન વધશે ને આપણે કઈ ગણાવું જ નહીં હેઠે એક થપાટ મારી દાણા ઉડાડ્યા સાહેબ એક દાણો સોટ્યો રહ્યો એ હુમલદેવ પરમાર ગળી ગયા એક દાણો ઘોડીના પાવરાની માલપા જેવો એ ઘોડી ખાઈ ગઈ એક દાણો કબૂતરી ચણી ગઈ અને એક દાણો ક્યાં ગયો દેવાય આહિર જેના આંગણે ગયો સાહેબ પણ સાહેબ આ ખોડિયારમાં દીધેલા દાણા હતા બધે ઠેકાણા ગણતરીયા દિવસો ચાલુ થયા અને તેથી ઓલી 100 રાણીને એમ ચૂક નહીં કે હવે તો દીકરો થવાનો છે તેથી ખોખલા પંડિત ગોર પાસે કીધું ગોરદેવ કાક એવા કામણ કરો કે આને કોખ મતરી ગયો ને જન્મ ન થાય સાહેબ આ ઇતિહાસના પાને લખેલું છે અને તેથી ખોખલા પંડિત ગોરે કામણ કર્યું કે એવડા સાકડે સડેલું કોઈ માટલું લાવો અને અડદનું પૂતળું કરી જ્યાં હુમલદેવને હાલવાનો કેડો હતો ત્યાં એ પૂતળાને દાટી દીધું આયા 9 મહિના પૂરા છે સાહેબ પારવીને પારવાનો જન્મ જો ઘોડીને દેવંગી ઝપડા નામના ઘોડાનો જન્મ છું અને હુમલદેવ ને જન્મ થાય ને આયા દેવા તાહિરના ઘરે બેન જાહલ અને ઉગાનો જન્મ છું પણ આયા જન્મ થાય ને 9 મહિના વહી ગયા વર્ષની વહી ગયું 1 વર્ષ 2 વર્ષ સાહેબ પછી તો જુનાગઢની માલપા એમ છો કે આ રાણીને બાળક નહીં હોય એ આને તો કોઈ કરમની ગાંઠ હશે કાક કેન્સરની સાહેબ મિત્રો વિચાર કરજો તેથી હુમલદેવ પરમારની માથે હું વીતી છે અને સાહેબ તેને નોખા ઉતારો આપી દીધો કે જા હવે તું તો ખોટી છો તું મોઢું ન બતાવતી અને સાહેબ સમય જાતા વારો લાગ્યો અને જેને દાણા દોણી પણ દેવાનું રાજ બંધ કર્યું ને એવા ટાણે હુમલદેવ પરમારને પોતાની ફુલાબા દાસી હતી તેથી ભગવતી આ ખોડિયારને કીધું કે માડી હવે કોઈ ઉપાય નથી એ રાંડો બાંધી ગળા ટૂંકો ખાવાની તૈયારી કરે અને તેથી ભગવતી આ ખોડિયારને કીધું અને સાહેબ તેથી ભગવતી આ ખોડિયાર આવ્યા સાંભળજો શબ્દો શેલા છે સાંભળજો તેથી ખોડિયાર આવી અને એમ કીધું કે હે હુમલદેવ પરમાર આટલા વર્ષ હોયા ગયા તે મને અવાજ નથી કર્યો નકરા 9 વર્ષ નો જાય પણ કા તારી ફુલાબા દાસી છે અને રાજની માલપા મોકલ કે રાજની માલપા રાણીએ કુંવરને જન્મ આપ્યો છે કારણ કે જુનાગઢની માલપા સોલંકીની સડાઈ હાલતી અને એવા ટાણે રાતના 12 વાગે ખોટા સમાચાર હાવ જા ખોટી વધાયું લઈ જા ખોટી વધાયું રાતના 12 વાગે લઈ
અને ફુલાબા દાસી રાજા પાસે આવે 12 વાગે સાહેબ નગારા વાગવા માંડ્યા નો બધું વાગવા માંડ્યું 100 રાણીઓના કાન સંક્યા અને તેદી સાહેબ ટૂંકમાં કહું 100 રાણીઓના કાન સંકાન તેદી આમ જો કે આ ઘડો દાટેલો હાસો છે ખોટો છે આમ 100 રાણીઓ ઘડાને બહાર કાઢે ને સામે મારી ખોડિયાર નવઘણનો જન્મ કરાવે તેદી હુયાણી નહોતી કોઈ હુયાણી નહોતી તેદી કોઈ ડોક્ટરો નહોતા તેદી મારી આય ખોડિયારે જન્મ કર્યો હતો એને ઉચકનો જ નથી અને એ જગદંબા આય ખોડિયાર આવે છે માતાજીને ભાવથી યાદ કરતા હોય ત્યારે હે ભાઈ મેં રખિયા હે તારો પોઠીડો પલાન રે હે મારે ખોડલમાં હાલા રે મહેડાવે સોવા ભાઈ જય હો ભલાઈ મારી ભલાઈ હો મારા ભગવા બે સાંભળ જો આ દુનિયાની માલપા આ શેર માટેની ખોટ હોય અને રાણાદરી ખોડિયાની એક જો 11 રૂપિયા મારા નામના મોકે અને જો બા એનું ગમે એવું હોય અને આમ જો બા પાયણું બંધાવું નહીં ને તો એક રાણાદરી ખોડિયાર મટી દઉં ભલાઈ મારી ભગવતી ભલાઈ વાવ અને એવી જ ગ્રમા આઈ રમેશ સાહેબ અને એ ભગવતી આય ખોડિયારના ભાવથી યાદ કરતો હોય ત્યારે હવે કળધરે થી માજીની સરિયા રે આવ્યા છે માતેલ ધામ રે આવ્યા છે માતેલ ધામ રે મારી ભગવતી મેરડી જાદુ આપે
જવા મળી સહદેવસિંહ ભરતભા ગળથરવાળા અહીંયા 501 રૂપિયા આપી એ મારી જગદંબા માયાનું મંડાણ મેલડીને વધાવો છે. વધાવો એમને જોરદાર તાળીથી. ભવ્ય રાજસિંહ રઘુવીરસિંહ 251 રૂપિયા આપી મારી જગદંબાને વધાવો છે. જોગમૈયા દાદુ હવે ભલો મારી મેરિયાની ભગવતી મારી વાટાળી ભલો બાર અને એ માતાજીને યાદ કરવા છે ને પછી ભગવતી માં મેલડીને રમાડવા છે થોડી વાર, કારણ કે ભગવતી મેલડીનો માંડવો હશે સર. અને એ વાઢાળીને ભાવથી યાદ કરતો હોય ત્યારે માતાજી તારી ડાક વાગે માતાજી તારી ડાક વાગે માતાજી તારો રખડો યાદ હે માતાજી તારો રખડો યાદ હે મારા નામનો એક વધાવો પડે અને જો 52 વીલ ને જો હું બાંધીને બેસી ગઈ હતી તો આવા તો કેટલા નહીં તો હું હાથ પાતાળે ઉતારી ન દઉં ને તો એક બૂટ વાઢાળી મટી જાવ બાપ. ભલાયું મને ભલાયું જવા મળી. અને એ ભગવતી મારવા છે અને જગદંબા માયાનો માડાનો માને યાદ કર્યું છે સાહેબ. ભલો મારી મેરિયા ભુવાની બુટ વાઢાળી ભલો બાપ, કારણ કે જે ભુવાઈ અનેક આવવાના છે, કારણ કે માનો માંડવો છે મારી જગદંબા મેરડીની, એને થોડી કાંઈ વાતો કરવાની છે, એ ભગવતીને રમાડવાના છે. અને મારી મેરિયા ભુવાની વાઢાળીને રમાડી મારી કાશીના ઘાટની દેવીને યાદ કરવી. એ કાશીના ઘાટવાળા એ દરિયાના એ બેટવાળા મારી બ્રહ્માણી રમવા આવો. ભલો મારી ભલો ભલો મારી ભગવતી જાઓ મારી જાઓ. ભલો ભલો મારા કોહિલ કોળુનો સુરવીર દાતા અને એ દાદા મોખડા જે આવે સાહેબ એ આ ગોહિલ ડાયરો કેટલા બેઠો છો ઉસો વાત કરો તો ભાઈ 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 વાહ વાહ ગોહિલ આખું ગામ. કારણ કે સાહેબ ગોહિલ કોળુની માલપા આવા સુરવીર દાતાર થઈ ગયા અને એ દાદા મોખડાજીને ભાવથી યાદ કરવા છે. પણ સાહેબ જેનો વડવો આવે સાહેબ જેનો વડવો આવે અને આટલો બધો આ ગોહિલ ડાયરો બેઠો છે અને એ ગોહિલના નામની તો પાઘડી અહીંયા ન આવે તો એ વડવો આવ્યો ન આવ્યો કહેવાય. કારણ કે સાહેબ કવિ કહે ને કે ભાઈ વડવાના શીલે હાલજો. ભાઈ ભાઈ વાગી જાય સરકારી, બધા સરકારી થઈ ગયા, પ્રાઇવેટ કોઈ નથી.
101 રૂપિયા આવે છે અને દાદા મોખડાજીના ભાવથી યાદ કરવા છે કારણ કે સાહેબ કવિ સુરવીર કોને કહેવાય કે સુરવીરતાનું વર્ણન કરતા હોય કવિ તો લખે કેવી રીતે સુરવીર કેવા હોય સાહેબ મજા આવે ધમ મજા આવે તો આકલો પડકારો કરજો એટલે મને એમ થાય કે હજે કાંઈક સુરવીર છે તો ખરા આને ભાઈ દરબારનો આકલો મોળો ન હોય હો ભાઈ મારા હાવજનો એ ડાયરો બેઠો હોય ક્ષત્રિય સમાજ બેઠો હોય સાહેબ કારણ કે સાહેબ ક્ષત્રિયો જ્યાં હોય ત્યાં કોઈ ગાયની માટે કોઈ આગળ હોય કોઈ મંદિરની માટે તો એ જ આગળ છે અને એવા એ ડાયરો બેઠો ને એ સુરવીરતાની વાતો હાલતી હોય ત્યારે કુકતી કા પાય મે ત્યાં શિવાજી જન્મો હતો તલવાર કેની ધાર પર હી દૂત રાજો હતો પડકાલ કરતી પુત્રને શિવ મહારાજ મેદાનમાં અમજે સતી હે આર્યર મને ખબર છે ઇતિહાસમાં ભાઈ ખબર છે ઇતિહાસમાં ખબર ધર્યું એક મોકળોજી ગોહિલ બોલો ભલાયું કદડ પર મારો વાસ છે ગોહિલના કુળમાં પૂજા હો બાપ ભાઈ હા ને એવા દાદા મોખળાજી આવ્યા હોય ત્યારે ભાઈ એવો રણ મારે હાલ્યો રે દાદો મોખડો રણ મારે હાલ્યો રે દાદો મોખડો
જેના સંદર્ભના છાયા નીચે હું તેમ બેઠા છે એ ભગવતી કળયુગનો રાજા મેલડીની હાલતી થઈ છે કારણ કે સાહેબ આ કળયુગનો રાજા મેલડી બોલાય નિર્ધનિયાનું નાણું બોલાય સાહેબ અને સાહેબ જેને જેને મેલડીના નામનું જેને ભજન લાગી ગયું છે ને સાહેબ જેને મેલડીના નામનું ભજન લાગી ગયું ને એને રંગમાંથી રાજા બનાવે એ મેલડી છે સાહેબ અને અહીંયા ગામની માલપા સાહેબ હાજરા હાજર કળયુગની દેવ ભગવતી મેલડી બેઠી છે એ ગામમાંથી કોઈ પણની વસ્તુ ચોરાણી હોય ખોવાણી હોય બીજી દેવ તો એમ કે 3 દી થાય 15 દી થાય પણ મેલડી સામો એકવાર એ નજર મારી કે હે જોજે એવું મળે જગતના શોકની માલપા મેલડી બોલે સાહેબ અને સાહેબ એક ખાસ વિનંતી અહીંયા એટલા બધા માણસો બેઠો તમે બધા મેલડી માને માનો છો બધી માનતા કરજો પણ માતાજીનું જે વાહન છે ને બોકડો કારણ કે માતાજી બોકડો નથી ખાતી એટલે મહેરબાની કરી બોકડાની કોઈ માનતા ન કરશો કારણ કે તમે કદાચ આમ જો એક દીવાની દિવેટ માનો જો તમારા કામ ન કરે તો કળયુગનો રાજા મારી ગઢવાળી મેલડી ન કરે કારણ કે સાહેબ આનો માનતા કરો અને કદાચ હું તો એમ કહું કે કદાચ કોઈને હજી આમાંથી કોઈ માનતા કરેલી હોય અને તમને એમ થાય કે મારે બોકડો રમતો મેળવો છે એ કદાચ તમે મનની માલમાં એક ગાંઠવાળી લેજો કે મારે 5000 નો 10,000 નો બોકડો લેવો છે સાંભળજો અને એ બાબતનું 10,000 નો અહીં 17 ચડાવી જો દુનિયાની માલપા જો મેલડીનું કોઈ જે લેણું નીકળે ને તો થોડે આવજો અડધી રાતે કારણ કે સાહેબ આ માં છે માં કોઈને મારતી નથી સાહેબ અને જગતના શોકની માલપા એકવાર મારી મેલડી બોલી જાય એ જાજા દીકરા એ મારા ઉપર ભરોસો રાખ હે દુનિયાની માલપા ક્યાંય દોડવાની જરૂર નથી સાહેબ અને ખરેખર જ્યારે કાકા કુટુંબ ખૂટી જાય કેતા તમારો સમય હારો હોય ને સાહેબ સમય હારો હોય ત્યારે બધા વાહ વાહ કરતા હોય પણ ખબર છે કે ભાઈ પા કાંઈ નથી ત્યાં કોઈ વોકારો ન દેવો હારો કારણ કે સાહેબ આ તો વીતી હોય એને ખબર હોય જેને વિસીડ્યો હોય ને એને ખબર હોય કે વિસીની વેદના શું છે અને એવી ભગવતી માયાનું મંડાણ મેલડી આવી જશે સાહેબ ભગવતી માં મેલડી આવ્યા છે સાહેબ જગદંબા માયાનું મંડાણ મેલડી આવ્યા છે મેલડી આ સુખનો સૂરજ ઉગાડી દીધો છે સાહેબ એટલે થોડી વાર જેને ભગવતી કાળિયાવીડની ભગવતી માં મેલડીના ઉપર 111 રૂપિયા આવે કાળુભાઈ પાણભાઈ ગોહિલ મોટી મોલી એમના તરફથી 501 રૂપિયા આવે છે અને ભગવતી માયાનું મંડાણ મેલડી આવ્યા છે થોડી વાર ભગવતી મેલડીને ભાવથી યાદ કરવા છે પણ સાહેબ અત્યારે લગભગ બધા પાસે એન્ડ્રોઈડ ફોન હશે પણ થોડી વાર માતાજીની ડિજિટલ યાદથી કરવી છે એટલા માટે જેની ફોન હોય ભાઈઓ બહેનો તમામને વિનંતી કરું થોડી વાર પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ કરજો જેથી ભગવતીના ચોપડાની માલપા તમારું નામ સડકભાઈ ભલે મોબાઈલની માલપા પણ દીવો કરીને ભગવતીની આરતીની માલપા જોડાણા છું એટલા માટે થોડી વાર ये सतनो दीवो में लड़ी नो महाडे